આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 36। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને સાંભળી ગયા કે શ્રીજી મહારાજ માંગરોળમાં રહ્યા થકા સર્વે સંતો હરિભક્તોને પોતાનું સુખ આપે છે ને એક દિવસ મહારાજ સાધુ તથા હરિભક્તોને સાથે લઈને દૂધ તલાવડીએ નાહવા પધાર્યા। ત્યાં સહુ કપડાં ઉતારીને દિશાએ ગયા, એટલે કે ટોયલેટ ગયા। ત્યારે મહારાજ પણ ગયા। પછી આવતા હતા ત્યારે રામચંદ્ર શેઠ આદિક દિશાએ ગયા હતા તે મહારાજને સામા મળ્યા। તે વખતે રામચંદ્ર શેઠે સંકલ્પ કર્યો કે શ્રીકૃષ્ણ ભગવાને પોતાની આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધાર્યો હતો, તેમ જો મહારાજ ભગવાન હોય તો આ મોટો પથ્થર પડ્યો છે, તેને લઈ તળાવના પાણીમાં મૂકે તો સહુને લુગડા ધોવા માટે કામ આવે। ને તે સંકલ્પ શ્રીજી મહારાજ અંતર્યામીપણે જાણી ગયા અને તેમની પાસે આવીને પૂછ્યું કે હે રામચંદ્ર શેઠ, શું સંકલ્પ કરો છો? ત્યારે તેઓ બોલ્યા, હે મહારાજ, આ પથ્થર તળાવના પાણીમાં હોય તો સૌને લુગડા ધોવામાં કામ આવે। ત્યારે શ્રી હરિ બોલ્યા, એ તો અમારા સંકલ્પ માત્રથી તળાવની વચ્ચે જઈને પડશે, માટે તમે જાઓ અને તે પથ્થરને આંગળી અડાડો તો ખરા। ત્યારે શેઠે તે પથરા પાસે જઈને હાથની ટચલી આંગળી અડાડીને તે જ ઘડીએ એ મોટો બધો 800 મણનો પથ્થર તળાવથી 50 હાથ છેટે હતો તે ઉડીને તળાવના પાણીમાં જઈને પડ્યો। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, અરે રામચંદ્ર શેઠ, તમે પણ શ્રીકૃષ્ણ ભગવાન જેવા જ શક્તિશાળી દેખાવ છો, માટે હવે તમે મને કેવા સમજશો? ત્યારે તે શેઠ કહે, મહારાજ, તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, એને અક્ષરધામના અધિપતિ અને સર્વના કારણ છો। હે મહારાજ, તમે મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા વ્યાપ્તાનંદ સ્વામી તથા આનંદજી ભાઈ આદિ સંત હરિજનને સમાધિ કરાવીને તમારા સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો ને મને આ પથ્થર ઉપડાવીને મને પણ દ્રઢ નિશ્ચય કરાવ્યો। તે મારા ઉપર ખૂબ જ કૃપા કરી, કારણ કે અમે 12 જણને રામાનંદ સ્વામીના ભગવાન પણનો પાકો નિશ્ચય હતો। તે તમે પુરુષોત્તમ નારાયણ છો, તેથી બહુ જ પ્રતાપ વાપરીને અમારો નિશ્ચય તમારા સ્વરૂપમાં કરાવ્યો, નહીંતર અમારો કોઈનો નિશ્ચય ફરે તેવો ન હતો। પછી મહારાજ કહે, હવે તમે જેમ સમજ્યા છો તેમ સહુને સમજાવજો। આ પ્રમાણે કહીને મહારાજ તળાવમાં નહાવા પધાર્યા। એક વાર શ્રીજી મહારાજ માંગરોળમાં આંબલીના વૃક્ષ હેઠે સભા કરીને બેઠા હતા અને સંતો હરિભક્તો આગળ સત્સંગ ઉપદેશની વાતો કરતા હતા। ત્યારે ગોવર્ધનભાઈ જમવા બોલાવવા આવ્યા। ત્યારે શ્રીજી મહારાજે સ્નાન કરી પીળું પીતાંબર પહેરી એક રાતું વસ્ત્ર ઓઢ્યું ને લીલું વસ્ત્ર માથે બાંધીને જમવા ચાલ્યા। તે ચાલતા ચાલતા ગામ વચ્ચે બજારમાં આવ્યા ત્યારે મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવેલું હતું, તેથી મહારાજની સામું જોતા જ હર કોઈને સમાધિ થઈ જતી હતી। તેથી જ્યારે જ્યારે શ્રીજી મહારાજ માંગરોળની બજાર માંગથી પસાર થતા ત્યારે ત્યારે લોકો પોતાનું કામકાજ મૂકીને સંતાઈ જતા હતા। વખતે એક કંદોઈ હાથમાં ત્રાજવું લઈને સુખડું જોખતો હતો, તેનાથી મહારાજ સામું જોવાઈ ગયું અને તેને સમાધિ થઈ ગઈ। તે હાથમાં ત્રાજવું એમને એમ રહી ગયું અને મહારાજ તો ગોવર્ધનભાઈની ઘરે ચાલ્યા ગયા અને પેલો કંદોઈ એમને એમ બેસી રહ્યો। પછી મહારાજ જમીને પાછા વળ્યા ત્યારે
તે કંદોઈ સામું જોઈને ચપટી વગાડી એટલે તે સમાધિમાંથી જાગ્યો અને મહારાજને દેખીને દુકાનમાં સંતાઈ ગયો. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે ઉતારે આવીને કથા કરાવી અને પોઢી ગયા. એક વખત શ્રીજી મહારાજ સવારમાં સ્નાન વિધિ કરીને આંગળી હેઠે ગાદી તકીયો નંખાવીને બિરાજમાન હતા ત્યારે પોતાની સામે સભામાં બેઠેલા સંતો ભક્તો સામસામા પ્રશ્નોત્તર કરતા હતા. તેવામાં મૂળચંદભાઈ આવ્યા ને મહારાજને પગે લાગીને કહ્યું કે, હે મહારાજ, થાળ તૈયાર છે, તે જમવા પધારો. પછી મહારાજે વાવમાં જઈને સ્નાન કરી વસ્ત્રો પહેરી જમવા ચાલ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂઘરા બાંધીને હાથમાં કરતાલ લીધી ને બીજા સાધુઓએ પખવાજ ઝાંઝ લીધા અને વાજતે ગાજતે સહુ ચાલ્યા ને શ્રીજી મહારાજ મંદ મંદ હસતા થકા બજારમાં ચાલ્યા આવતા હતા. તે વખતે વાંકિયા ગામના રહીશ જે સાખે ઠુમ્મર હતા તે બે પટેલ ભક્તો ગીરમાં રહેતા હતા ને માંગરોળ માંગ વિવાહનો સામાન ખરીદ કરવા માટે આવેલા ને તેમને 1000 કોરીનો સામાન લીધેલો ને તે ગાડામાં ભરવો હતો. તે વખતે વાજિંત્ર વાગતા આવે છે તે સાંભળીને દુકાનદારને પૂછ્યું કે આ કોણ આવે છે? ત્યારે દુકાનદારે કહ્યું કે એ જાદુગરા સ્વામિનારાયણ આવે છે. તેને જે જુએ તેને સમાધિ કરાવીને ગાંડા કરી મૂકે છે. માટે તમારે ગાંડા ન થવું હોય તો ક્યાંક સંતાઈ જાઓ. ત્યારે તે બંને પોતાના બે પગ વચાળે માથું રાખી પછેડી ઓઢી ને દુકાનમાં બેસી ગયા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી થોડા આગળ ગયા ત્યારે માથેથી પછેડી હટાવીને પાછળ જોયું ને વાણિયાને પૂછ્યું કે આમાં સ્વામિનારાયણ કયા છે? ત્યારે વાણિયાએ કહ્યું કે ઓલી છત્રી હેઠે ચાલે છે અને પીળું પિતાંબર પહેરેલા તે સ્વામિનારાયણ છે. તે વખતે તેઈ જાજી વાર સુધી શ્રીજી મહારાજને જોતા જ રહ્યા. એમ મહારાજ મૂળચંદભાઈ શેઠને ઘેરે થાળ જમ્યા અને પાછા ગાતા વાતા પોતાને ઉતારે પધાર્યા. પછી બંને પટેલો ગાડામાં પોતાનો સામાન ભરીને ઘેર ગયા ને વિવાહ કાર્ય પૂરું થયા પછી થોડા દિવસે તેના ગામમાં બે સાધુ આવ્યા અને તેની વાતો સાંભળીને બંને સત્સંગી થયા ને બંને સાધુઓને રસોઈ આપી ખૂબ જ ભાવથી જમાડ્યા. તેવામાં શ્રીજી મહારાજે ફાગણ માસમાં પંચાળા ગામે ઉતાસનીનો સમયો કર્યો ત્યારે તે બે ભાઈ દર્શન કરવા ત્યાં ગયા ને મહારાજને પગે લાગીને કહ્યું કે હે મહારાજ, અમને સમાધિ કરાવો. ત્યારે શ્રીજી મહારાજ કહે, જ્યારે અમે સમાધિ કરાવતા હતા ત્યારે તો તમે માથે ઓઢીને બેસી ગયા હતા, પણ પછવાડેથી તમે ભાવે કરીને અમારા દર્શન કર્યા હતા. તે પુણ્યના પ્રતાપે કરીને તમને સત્સંગ થયો છે. તે સાંભળી તેઓ અતિશય આશ્ચર્ય પામ્યા ને મહારાજનો ખરેખરો નિશ્ચય કર્યો ને હોળીનો સમયો કરી ઘેર ગયા. પછી તે બેમાંથી એક ભાઈ સાધુ થયા. તેમનું નામ મહાપુરુષ દાસજી પાડ્યું હતું ને તેઓએ જીવ્યા ત્યાં સુધી ગઢપુરની મહંતાઈ કરીને મંદિરની સારી સેવા કરી હતી. એક વખત દેવીવાળો મગનીરામ ફરતો ફરતો પોરબંદર જઈને એક જગ્યામાં ઉતર્યો ને ત્યાંથી સાકરના સીધા લીધા. તે જમીને મહંત પાસે રૂપિયા માગ્યા. તે જગ્યાના મહંતે આપવાની ના પાડી ત્યારે તેમને ચીપિયાથી મારવા લાગ્યો. એ વખતે તે મહંતજી બોલ્યા કે અમારા જેવા દેડકાને ડામો છો, તેથી તમને શું મળશે? અહીં માંગરોળ માંગ જીવન મુક્તા સ્વામિનારાયણ છે, તેની પાસે જઈને રૂપિયા માંગો તો ખરા. અને ત્યારે મગનીરામ બોલ્યો કે અરે, તે સ્વામિનારાયણ વળી કોણ છે અને તેનો શું ભાર છે? એમ કહીને ત્યાંથી માંગરોળ ગયો ને ત્યાંના નવાબ બદરુદ્દીન પાસે જઈને કહ્યું કે અમને 500 રૂપિયા આપો.
નહીં તો તમારું શહેર બાળી નાખીશ. એમ કહી મોઢા માંગથી અંગારા કાઢવા લાગ્યો. ત્યારે નવાબે કહ્યું કે, હે મહારાજ, તમારે બહુ બળ હોય તો આ ગામના આથમને દરવાજે સ્વામિનારાયણ જીવન મુકતા રહે છે, તેની પાસે જઈને રૂપિયા માંગો, અને તે આપે તો અમે તમને 500 નહીં પણ 1000 રૂપિયા આપીશું. પછી તે ત્યાંથી ચાલ્યો. તે પૂછતો જ્યાં શ્રીજી મહારાજ બેઠા હતા ત્યાં આવ્યો અને કહ્યું કે, આ સભામાં સ્વામિનારાયણ કોણ છે? ત્યારે મહારાજ કહે, આ બાજુ આવો, અમે જ સ્વામિનારાયણ છીએ. ત્યારે તે બોલ્યો, તમે જે હો તે મને 500 રૂપિયા રોકડા આપો, નહીં તો ખેર નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમે તો સાધુ છીએ, તે રૂપિયા રાખતા નથી, તો તમને ક્યાંથી આપીએ? અને આ દાળ ચોખા, લોટ, ઘી, તેલ વગેરે સીધું સામાન પડ્યો છે, તેમાંથી જોઈએ તેટલું લઈ જાઓ. ત્યારે મગનીરામ બોલ્યો, મારે સીધું સામાન નથી જોતો, તમે 500 રૂપિયા રોકડા આપો, નહીં તો આ તમારી જગ્યાને હું બાળી દઈશ. ત્યારે શ્રીજી મહારાજ કહે, અમારી પાસે રૂપિયા તો નથી, માટે તમારે જે કરવું હોય તે કરો. પછી ત્યાં ડોસાની વાવ પાસે મોટું વડનું વૃક્ષ હતું, તેના ઉપર મૂઠ નાખી. ત્યારે આખો વડ બળીને રાખ થઈ ગયો. પછી શ્રીજી મહારાજે કહ્યું કે, તને મારતા આવડે છે તો અમને જીવાડતા પણ આવડે છે. એમ કહી ચપટી વગાડી. ત્યારે તે વડલો હતો તેવો ને તેવો લીલોછમ થઈ ગયો. તેથી તે ખૂબ જ ક્રોધે ભરાયો અને થોડો આગેરો જઈને પોતે શારદા દેવીને વશ કરેલા હતા તે તેને યાદ કર્યા. ત્યારે શારદા દેવીએ પ્રસન્ન થઈને કહ્યું કે, મને કેમ બોલાવી? ત્યારે મગની રામે કહ્યું કે, હું આજ સુધી કોઈ નાથી હાર્યો નથી, અને આ સ્વામિનારાયણથી કેમ હારી ગયો? માટે મને એવી શક્તિ આપો કે હું તેને પરાસ્ત કરી શકું. ત્યારે શારદા દેવીએ મંદ હસતા કહ્યું કે, બેટા મગનીરામ, તું ઘરેથી શા માટે નીકળ્યો હતો અને અત્યારે શું કરી રહ્યો છે? ત્યારે મગની રામને સ્મરણ થયું કે, હું તો પ્રગટ પ્રભુને મેળવવા માટે ઘરેથી નીકળ્યો હતો. પછી શારદા દેવી બોલ્યા, બેટા, તું હવે આ બધા જાદુ મંતર મૂકીને સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈ જા, કારણ કે તે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને આ કળીકાળમાં અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. માટે તું તેનો આશરો કરીશ તો તારું કલ્યાણ થઈ જશે. આમ કહી શારદા દેવી અદૃશ્ય થઈ ગયા. પછી તે મગની રામ શ્રીજી મહારાજ પાસે આવ્યો ને મહારાજને દંડવત પ્રણામ કરીને ચરણ માંગ મસ્તક મૂકીને અતિ દીન થઈને ગદગદ કંઠે સ્તુતિ કરતો બોલ્યો કે, હે મહારાજ, હવે મને આપના શરણે લ્યો. ત્યારે શ્રીજી મહારાજ કહે, તું ખૂબ જ પાપી છો, માટે તને અમે નહીં રાખીએ. ત્યારે તે વારંવાર પ્રણામ કરીને પોતાના પાપનો ધિક્કાર કરી શ્રીજી મહારાજ પાસે ખૂબ જ કરવા લાગ્યો. તેથી મહારાજને દયા આવી અને તેને કહ્યું કે, જો તારે અમારો ખપ હોય તો 1 વર્ષ સુધી આ જગ્યાનું વાસિંદુ કરીશ, એટલે તારા બધાય પાપો બળી જશે. પછી અમે તને સાધુ કરશું. એમ કહી તેને વર્તમાન ધરાવ્યા ને તેણે 1 વર્ષ સુધી તે જગ્યામાં સેવા કરી. ત્યારે તેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. પછી શ્રીજી મહારાજે તેને સાધુ કર્યા અને અદ્વૈતાનંદ એવું નામ પાડ્યું અને કહ્યું કે, તમે હવે સાધુ થયા છો, માટે દેશાંતર માંગ ફરો અને સૌને સત્સંગ કરાવો. અને ખાસ ધ્યાન રાખજો, તમે પૂર્વાશ્રમમાં ઘણા મેલા મંત્રો સાધ્યા છે, તે ભૂલી જાઓ ને તેનો કોઈ જગ્યાએ ઉપયોગ કરતા નહીં. ત્યારે તેમણે શ્રી હરિની આજ્ઞા માથે ચડાવીને સંતદાસજીને પૂછ્યું કે,
શ્રીજી મહારાજનો મહિમા મારે કેવી રીતે જાણવો? માટે જેમ હોય તેમ તમે કહો. ત્યારે સંતદાસજી બોલ્યા, જે આ પ્રગટ પ્રભુ ભગવાન શ્રી હરિ, સર્વ કરતા હર્તાને સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણ છે, જેના થકી મોટું બીજું કોઈ નથી, એમ તમે મનમાં દ્રઢ નિશ્ચય કરો. પછી તેમને તેઓ નિશ્ચય કરી સાધુઓ ભેગા સત્સંગ કરાવવા માટે દેશાંતર માંગ ફરવા ગયા. આમ શ્રી હરિ માંગરોળમાં રહીને પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવી દિવ્ય તથા માનુષિક ચરિત્રો કરતા હતા. ને હવે પછીના તેમના ચરિત્ર પ્રસંગો આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.